જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવદ્ ગીતાના 18 અધ્યાયના સફરમાં આપણે 9 અધ્યાયનું શ્રવણ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનું શ્રવણ કરીશું. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ગીતા પાઠનું વિશેષ મહત્વ છે. જો અંતર્મનથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ થાય છે અને પ્રભુ આપણે મોક્ષ પ્રદાન કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. મિત્રો, વિડીયોને પૂરો અવશ્ય સાંભળજો. શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય 10મો, જે વિભૂતિ યોગ તરીકે ઓળખાય છે, તે ગીતાના સૌથી સુંદર અને ભક્તિસભર અધ્યાયોમાંનો એક છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની દિવ્ય શક્તિઓ, ઐશ્વર્ય અને બ્રહ્માંડમાં વ્યાપ્ત પોતાની હાજરી, વિભૂતિઓ વિશે વિગતવાર જણાવે છે. અહીં આ અધ્યાયનું સરળ વર્ણન અને તેનું મહાત્મ્ય પ્રસ્તુત છે. અધ્યાય 10 વિભૂતિ યોગનું વર્ણન. આ અધ્યાયના મુખ્ય 3 ભાગ છે. પ્રથમ, ભગવાનની અકળ લીલા અને ઉત્પત્તિ. અધ્યાયની શરૂઆતમાં શ્રી કૃષ્ણ કહે છે કે મારી ઉત્પત્તિ કે અંતને ન તો દેવતાઓ જાણે છે કે ન તો મહર્ષિઓ, કારણ કે હું જ એ બધાનું આદિ કારણ, ઉદ્ગમ છું. જે મનુષ્ય મને અજન્મા, અનાદિ અને સર્વલોકના મહેશ્વર તરીકે જાણે છે તે જ સાચો જ્ઞાની છે અને પાપોથી મુક્ત થાય છે. દ્વિતીય ચતુશ્લોકી ગીતા. આ અધ્યાયના 8 થી 11 નંબરના 4 શ્લોકોનો ગીતાનો સાર અથવા ચતુશ્લોકી ગીતા કહેવામાં આવે છે. તેમાં ભગવાન કહે છે, હું જ સર્વ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છું અને મારાથી જ બધું પ્રવર્તે છે. જે ભક્તો નિરંતર મારામાં મન પરોવીને પ્રેમપૂર્વક મારું ભજન કરે છે, તેમને હું એવું બુદ્ધિયોગ જ્ઞાન આપું છું જેનાથી તેઓ મને પામી શકે છે. ત્રીજા છે અર્જુનની પ્રાર્થના અને ભગવાનની મુખ્ય વિભૂતિઓ. અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, હું કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું? આપની દિવ્ય વિભૂતિઓ મને વિગતવાર કહો. ત્યારે શ્રી કૃષ્ણ જણાવે છે કે મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, પણ તેઓ મુખ્ય વિભૂતિઓ ગણાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વભૂતોના હૃદયમાં રહેલો આત્મા છું. હું જ સૃષ્ટિનો આદિ, મધ્ય અને અંત છું. દેવોમાં હું વિષ્ણુ છું અને નક્ષત્રોમાં સૂર્ય છું. વેદોમાં હું સામવેદ છું અને દેવોમાં ઇન્દ્ર છું. રુદ્રોમાં હું શંકર, શિવ છું. મહર્ષિઓમાં હું ભૃગુ છું અને વાણીમાં એક અક્ષર એટલે કે ઓમકાર, ઓમ છું. વૃક્ષોમાં હું પીપળો છું. મુનિઓમાં હું કપિલ મુનિ છું અને ગંધર્વોમાં ચિત્રરથ છું. શસ્ત્રધારીઓમાં હું રામ છું. નદીઓમાં હું પવિત્ર ગંગા છું. અંતમાં ભગવાન કહે છે કે આ સંસારમાં જે કંઈ પણ ઐશ્વર્યવાન, તેજસ્વી અને શક્તિશાળી છે, તે બધું તો મારા તેજના એક અંશ માત્રમાંથી ઉત્પન્ન થયેલું સમજ. મારી અનંત શક્તિના એક નાના અંશથી જ આ આખું બ્રહ્માંડ ટકેલું છે. 10મા અધ્યાયનું મહત્વ દર્શાવતા શ્રી પદ્મ પુરાણ અનુસાર ગીતાના દરેક અધ્યાયનું એક વિશેષ મહાત્મ્ય છે. 10મા અધ્યાયના પાઠનું મહાત્મ્ય નીચે મુજબ આપણે જોઈએ. ભગવાનના સાર્વભૌમત્વનો સ્વીકાર. આ અધ્યાય વાંચવાથી મનુષ્યને સમજાય છે કે આ દુનિયાની દરેક સુંદર, શક્તિશાળી અને પવિત્ર વસ્તુમાં ભગવાનનો જ અંશ છે. તેનાથી માણસનો અહંકાર ઓગળી જાય છે. સાચી ભક્તિની પ્રાપ્તિ. આ અધ્યાયના ચિંતનથી ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ જાગૃત થાય છે. જ્યારે આપણને ખબર પડે છે કે બધું જ કૃષ્ણમય છે, ત્યારે આખી સૃષ્ટિ પ્રત્યે પ્રેમભાવ જાગે છે. જ્ઞાનનો ઉદય. ચતુશ્લોકી ગીતાનો પાઠ કરવાથી ભક્તના હૃદયમાં રહેલો અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થાય છે
અને ભગવાન પોતે તેના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. પાપોમાંથી મુક્તિ. પુરાણોમાં એવી કથા છે કે જે વ્યક્તિ આ વિભૂતિ યોગનું શ્રવણ કે પઠન કરે છે તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને પરમપદ મોક્ષ મેળવે છે. ટૂંકમાં 10મો અધ્યાય આપણને દરેક કણમાં, દરેક જીવમાં અને પ્રકૃતિના દરેક તત્વમાં ભગવાનના દર્શન કરવાની દિવ્ય દ્રષ્ટિ આપે છે. અધ્યાયનો સાર. ભગવાન શ્રી કૃષ્ણ અંતમાં અર્જુનને એક અત્યંત મહત્વની વાત કહે છે. યદ્ય દ્વિભૂતિ મત્સત્વમ શ્રી દુર્જિતમેવ વા તત્દેવાવગચ્છ ત્વમ મમ તેજો સંભવમ. અર્થાત જગતમાં જે કંઈ પણ ઐશ્વર્યયુક્ત, લક્ષ્મીયુક્ત, પ્રભાવશાળી કે કાંતિમાન, તેજસ્વી વસ્તુ કે જીવ છે તે બધાને તો મારા તેજના એક અંશમાંથી જ ઉત્પન્ન થયેલા સમજ. છેલ્લે પ્રભુ કહે છે કે હે અર્જુન, આ બધું વિસ્તારપૂર્વક જાણવાની તારે શું જરૂર છે? તું માત્ર એટલું જ સમજી લે કે હું આ સમગ્ર બ્રહ્માંડને મારા એક નાના અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. મહત્વ. આ વિભૂતિ યોગ અધ્યાય આપણને શીખવે છે કે સૃષ્ટિની દરેક સુંદર, શક્તિશાળી અને કલ્યાણકારી વસ્તુમાં ભગવાનના જ દર્શન કરવા જોઈએ. એ જ આ અધ્યાયનો સાચો સંદેશ છે. આ અધ્યાય અર્જુનને આગળના અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ માટે માનસિક રીતે તૈયાર કરે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.